જાતે રાખે છે. દર સમયે દર ખેતીમાં બહાર જઈને દુકાનથી બિયારણ નહીં લાવે. આ કોણ કરે છે? આદિવાસી કરે છે. લોકો હસે છે કે આના મકાઈના ઉપર ડોડાના ડોડી થાય, પણ ડોડી થાય પણ આ ડોડીમાં કોઈ રોગ ના લાગે. આ એક જોવા વાળી વાત છે. તુવેરના નાના નાના સિંગો થાય પણ બે બીજ નીકળે પણ સારું નીકળે. પણ મોટા મોટા જો બી આવે છે ને હાઇબ્રિડ, એટલા રોગો લાગે છે. આમ નહીં કે હાઇબ્રિડ નહીં કરવાનું, એટલા લોકોના પેટ છે, ભૂખ મેટાવવા માટે તો કરવું પડે. પણ બિયારણ અમારા એક સમય એવી આવશે કે અમારા પાસે બિયારણ ના રહે અને કોઈ એવા પ્રોબ્લેમ થાય, જેમ કે અત્યારે ગેસના સિલિન્ડરના ખબર હોય, બધા રીલ જોવો છો કે સિલિન્ડર નથી મળતું. પણ તમારા શું ફરક પડે? તમારા તો ચૂલા છે, સિલિન્ડર મળે કે નહીં મળે. પણ આ ફ્લેટમાં રહેવા વાળા સાહેબ ને પૂછો, જો સિલિન્ડર ના મળે તો શું થાય? હા, ઘરના ચૂલા બંધ, રોટલા ના મળે, તો એવી સ્થિતિ આવી જાય. કેમ કે અમે આપણા જે જમીનથી જોડાયેલું વસ્તુઓ છે ને, આ બધું અમે છોડી દીધું. આ માટે છે કે તમારા બિયારણ તમારા સાચવીને રાખવાનું છે. કોઈ લોકો કહે કે દેશી છે તો કહેવા દો, પણ તમારા જોડે રહેવાનું જરૂરી છે. પણ આ જો સાહેબ આયા ને, આ તમારા મદદ કરવા માટે આયા. શું? કેમ કે કોઈ એવા તમારા જાત છે, કોઈ વાલોલ ના જાત છે, કોઈ ડાંગર ના જાત છે, કોઈ મકઈ ના જાત છે. એવા જાત છે કે સારું પકે છે, બહુ સરસ સ્વાદ છે. તો આ બિયારણ થોડા 2000 દાના મતલબ એક મુઠ્ઠી બિયારણ જો તમે સાહેબ ના આપો તો સાહેબ શું કરશે? એક ફ્રીજ છે, મોટા ફ્રીજ, એકદમ જમીનના અંદર. કેટલા ઠંડુ રાખે છે ખબર છે? આપણા જો આઈસ્ક્રીમ ખાઈએ ને, બરફના ગોળા ખાઈએ ને, કેટલું ઠંડુ લાગે. આથી બી ઠંડુ. આ બરફ એકદમ પથ્થર જેવા જામી જાય, એટલા ઠંડા કરીને આ બિયારણ આના અંદર રખાય છે. કેમ કે ઠંડામાં કોઈ વસ્તુ સરસ રહે છે. અત્યારે બધાને પસીના આવે છે ને, ગરમ લાગે છે ને, પણ જ્યારે શિયાળાના સમય રહે તો આપણે કેટલા ફ્રેશ રહીએ, કંઈ પણ બેસાડો તો મજા આવે. પણ ઉનાળામાં થોડું ગરમી લાગે ને, એવા છે બિયારણમાં બી. આ ઠંડુ જગ્યામાં રાખો ને તો આ નષ્ટ ના થાય. આ માટે એટલા ઠંડી જગ્યામાં આ સંગ્રહણ કરીને રખાય. અને તમારા જાત બહુ સારું છે તો આમાંથી તો તમે 2000 બીજ આપ્યું, એક મુઠ્ઠી. આમાંથી અડધેક મુઠ્ઠી અમારા જેવા વૈજ્ઞાનિકોને અપાય કે તમે તમારા ખેતર